મોલ ભગવાનના દર્શન કરીને ખાતા મનમાં ભયો ભયો થઈ ગયો. પછી ગેસની લાઈનમાં ઊભા રહી ગયા. कैसा लगा मेरा मजाक? ગેસની લાઈનમાં નહીં, આંખોના ચેકઅપના કેસની લાઈનમાં ઊભા રહી ગયા હતા. આ લાઈન વિખે ગઈ, થોડીક બાકાજીકી બોલી ગઈ. એમાંય આ તડકાની બેહવાની તો કંઈ જગ્યા નહોતી. આ બધા પણ મારી હારવાર ઊભા રહીને થાકી ગયા હતા. પાછા બધા અમુક તો મોટી ઉંમરના હતા એટલે થાકી જ જાય ને. મેં અને અમારા મેડમે અંદર જઈ અને વ્લોગ લઈ લીધો અને અમે બે વાતું કરતા હતા કે કોનો વારો આવશે, ક્યારે આવશે અને ક્યારે જાશું. નંબર વધી ગયા ઘટી ગયા એ પૂછી અને પછી નીકળી ગયા. હાલતા હાલતા એવી વાત કરી નાખી જાણે કે જાત્રામાં જતા હોય ને મેં કેમ બેગ ટીંગાડ્યું એવું તો મને લાગતું હતું. હતો શનિવાર એટલે એવું લાગતું હતું કે હનુમાન બાપાએ હાલીને જવું. એમાં આ બેને તો એને મોજડી કાઢીને હાલવા માંડ્યા. મેં કીધું નક્કી કોકને એમ થતું છે આ માનતા જ છે એટલે જ કોઈ રિક્ષાવાળો ઊભો નતો રહેતો. કારણ હું મોજડી કાઢું ભગવાન પ્રસન્ન થઈને હેઠા ઉતરી જાય. મેં ને મેડમે 3-4 કિલો વાતું કરતા કરતા ત્રિકોણ ભાગે પગી ગયા ની ખબર જ ન રહે. બસમાં ચડી ગયા, બસમાંથી ઉતરી ગયા, લીંબુ શરબત પીને અહીંયા થઈ ગઈ છે આપણો મિની બ્લોગ પૂરો. મળશે નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.